કેમ છો મિત્રો? જો આપણે ગ્રીન આર્મી ગ્રુપ જે કામ કરી રહી છે, આપણે એમને સપોર્ટ નહીં કરીએ અને વૃક્ષો નહીં વાવીએ તો કેવું થશે એ આપણે એક ઝલકથી જોઈએ. જો આ ધરતી દુબઈની છે, જ્યાં કોઈ વૃક્ષો નથી, બહારથી લાવવા પડે છે. જ્યારે આપણી પાસે કુદરતી સાંપત્ય છે અને આપણે ઝાડવા વાવી શકીએ છીએ, તો આ ઝાડવાઓથી આપણે જો આવું રણ ન જોતું હોય અને આગળની પેઢીને આપણે કંઈ દઈને જવા માગતા હોઈએ તો આજે આપણે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવવું પડે. 365 દિવસ ગ્રીન આર્મી ગ્રુપ વૃક્ષો વાવે છે અને એ મારા ને તમારા માટે નથી, આપણે આવનારી પેઢી માટે છે. તો મારું દુબઈની ધરતી ઉપરથી એક આહવાન કરું છું કે કમસે કમ લાઈફમાં દર બર્થડેના દિવસે કે કંઈ પણ તમારો સારો પ્રસંગ છે તો એટલીસ્ટ એક વૃક્ષ વાવવાની આજે આપણે કસમ લઈએ, જેથી આપણે નેક્સ્ટ પેઢીને કંઈક ને કંઈક આપણે સારું દઈને જઈ શકીએ. થેન્ક યુ.